જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવું છું કોઈ અલગ જ રીતે. આપણે પાઉંભાજી તો બહુ ખાધી હશે. આજે હું બ્રેડ બટાકા લઈને આવી છું, બ્રેડ આલુ. તો આપણે એકદમ સોફ્ટ બ્રેડ છે અને પાઉં સાથે એકદમ મસ્ત ટેસ્ટ આવે છે. તો ચાલો વિડીયોને આપણે શરૂ કરીશું. તો મેં અહીંયા બટાકા લઈ લીધા છે અને બટાકાને એકદમ બાફીને તૈયાર છોલી લીધા છે. હવે આપણે એક દરદરો મસાલો તૈયાર કરવાનો છે. એમાં પાણી નથી નાખવાનું. આપણે લીલા મરચાં, જે રીતે તમે સ્પાઈસી બનાવવા માંગતા હોય એ રીતે મરચાંનો ઉપયોગ કરવાનો છે. લસણ અને આદુનો ટુકડો, એની સાથે આપણે ટોપરાનું નારિયેળ છે સૂકું, એ થોડુંક લીધું છે. આ ટેસ્ટ એકદમ સરસ આવતો હોય છે. અને આપણે હરા ધનિયા લીધા છે લીલા. જો મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે એક પેન મૂકીને એની અંદર આપણે ઓઇલ ગરમ કરવા દઈશું. ઓઇલ ગરમ થાય છે તો હવે એની અંદર આપણે હિંગ ઉમેરી દેવાની છે. હિંગ એકદમ સરસ થઈ જાય તો આપણે ઝીણા સમારેલા કાંદા લીધા છે એ ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે થોડુંક મીઠું ઉમેરવાના છે. જો એકદમ સરસ થઈ ગયું છે તો મેં મીઠું ઉમેરી દીધું છે. તો આવી રીતે તમે પણ એકવાર બનાવજો, એકદમ સરસ લાગે છે. બાળકોને બહુ પસંદ આવતું હોય છે. જ્યારે ઘરમાં કોઈ વેજીટેબલ ના હોય ત્યારે પણ આ વસ્તુ તમે ઘરે ખાલી બટાકામાં બનાવીને તૈયાર કરી શકો છો. થોડી જો દરદરો મસાલો છે એ આપણે મિક્સ કરી લીધો છે. હવે એની અંદર થોડું હળદર ઉમેરી દેવાની છે અને બધી વસ્તુને મિક્સ કરી તેલ છૂટું થાય ત્યાં સુધી થવા દેવાનું છે. આ મસાલો એકદમ સરસ રીતે પાકવા દઈશું પહેલાં. જો સરસ રીતે મસાલો થઈ ગયો છે તો એની અંદર આપણે ગરમ પાણી ઉમેરી દીધું છે. ગરમ કે મેં સાદું પાણી ઉમેર્યું છે, ગરમ પાણી પણ તમે ઉમેરી શકો છો. આ બધી વસ્તુને મિક્સ કરીને મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે. એની અંદર આપણે જે બટાકા બાફીને છોલીને તૈયાર કર્યા છે એ મેશ કરીને અંદર ઉમેરી દેવાના છે. અને હાથથી મિક્સ કરી લઈશું જેમ મને એકદમ સરસ રીતે ઘટ થઈ જાય આપણા. આલુ પાઉંભાજી પણ તમે આને કહી શકો છો. જો હવે આની અંદર હું 1 ચમચી જેટલો પાઉંભાજીનો મસાલો ઉમેર્યો છે. બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. કે બાળકો હંમેશા અલગ અલગ માગતા હોય છે તો આપણે આવી રીતે કંઈ ફટાફટ બની જાય એવું અલગથી બનાવીને પણ આપી શકીએ છીએ. તો હવે આવી રીતે બટાકાને પણ મેશ કરી લઈશું પાઉંભાજી મેસરથી. હવે સરસ એકદમ ઘટ થઈ ગયું છે તો એની અંદર ધાણા ઉમેરી અને મિક્સ કરી અને એક બાઉલમાં આપણે સર્વ કરવાના છે. તો સરસ રીતે આપણા આલુ પાઉં તૈયાર છે. જો આલુ પાઉં એકદમ સરસ. તમે અહીંયા સ્લાટમાં કાંદાનો ઉપયોગ કર્યો છે. તમે કોઈ પણ સ્લાટ લઈ શકો છો. તો જોઈ શકો છો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી કહેજો. જય અન્નપૂર્ણા.